નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 4 છેલ્લા 2 વિડીયોથી આપણે સમજીએ છીએ ભારતનું સાહિત્ય. એની અંદર આજે ત્રીજો લેક્ચર. બીજા વિડીયોની અંદર આપણે મધ્યયુગ દરમિયાન તમિલની અંદર કયું સાહિત્ય રચાયું, એની અંદર જૈન ધર્મની શું અસર પડેલી, એવા 3 કવિઓ પંપા, પોન્ના અને રન્ના જે સાહિત્ય રચ્યું એની વાત સમજ્યા. ત્યાર પછી અમીર ખુસરો વિશે સમજ્યા, એમના ગુરુ વિશે સમજ્યા. અમીર ખુસરો કઈ ભાષાને પોતાની માતૃભાષા ગણતો, હિન્દવી ભાષા, એના વિશે આપણે સમજ્યા. એને કેવા કેવા ગ્રંથો લખ્યા, ભારતને પોતે શું માનતો હતો, તો એ બધી બાબતો આપણે સમજ્યા. હવે મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશેની વાત. પ્રાદેશિક ભાષા એટલે જે કોઈ ચોક્કસ પ્રદેશમાં ભાષા બોલાતી હોય, અને એવી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. મને યાદ છે ત્યાં સુધી પહેલા લેક્ચરની અંદર આપણે એવું સમજેલા કે મુખ્ય 2 બોલીઓ તો છે જ, 2 ભાષા તો છે જ, પણ એ સિવાય પ્રાદેશિક ભાષાઓમાં પણ આપણી સંસ્કૃતિનો ખૂબ સારો વિકાસ થયેલો. તો એ પ્રાદેશિક ભાષાઓ વિશે એની અંદર જે ગ્રંથો લખાયા, જેમ કે રામાયણની રચના થઈ. આગલા વિડીયોમાં આપણે સમજ્યા કે વાલ્મીકીએ રામાયણ રચ્યું, પછી કેટલાક તમિલ કવિઓએ રામાયણનું તમિલમાં ટ્રાન્સલેશન કર્યું. મોગલો આપણા દેશમાં આવ્યા ત્યારે મોગલોએ પણ એમની ભાષામાં રામાયણ, મહાભારતને આપણા કેટલાય એવા મહત્ત્વના ગ્રંથોનું એમાં એમને ટ્રાન્સલેશન કરાવેલું. તો આ પ્રાદેશિક સાહિત્યની વાત આપણે આની અંદર સમજવાની છે. તો મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યો, એક તો બંગાળ, બીજું ગુજરાત અને અન્ય રાજ્યો કે જેની અંદર સુલતાનોનું શાસન હતું, તો એમને સ્થાનિક ભાષા અને સાહિત્યને રાજ્યાશ્રય આપેલો. રાજ્યાશ્રય એટલે પોતાએ જે પ્રદેશના લોકો હોય એનું એ સાહિત્ય અને એ ભાષાઓ વિશે જાણતા હોય તો એને પોતાના રાજ્યમાં આશરો આપ્યો. એમાં જે કબીર જેવા કવિઓ હતા, આપણને આગળ પણ હમણાં ગુજરાતી સાહિત્ય વિશે સમજ્યા તો એમાં ભક્ત કવિ નરસિંહ મહેતા, જેને આપણે આદિકવિ કહીએ, મીરાબાઈ, દયારામ, અખો, તો એ બધાનું જેમ નામ આવે એમ કબીર એ ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ, કબીર અને એની સિવાયના એવા કેટલાય કે જેમને લોકભાષામાં ઉપદેશ આપ્યો. એમનું જે સાહિત્ય, કબીરનું જે સાહિત્ય જેને આપણે દોહા કહીએ, એ મોટે ભાગે આ સંધુકડી ભાષામાં લખાયેલું. તે સમયના એ પ્રદેશના લોકોની જે પ્રાદેશિક ભાષા હતી એમાં લખાયેલું. બહુ પ્રાચીન સમયમાં, મધ્યયુગની વાત આપણે કરીએ છીએ તો ત્યારે લખાયેલા કબીરના દોહરાઓ આજે પણ આપણા ભારતીય સંસ્કૃતિમાં, આપણા ભારત દેશની અંદર એ દોહાઓ કબીરના આજે પણ લોકોના મુખે ગવાય છે. તો એ સૌથી મહત્ત્વની બાબત છે. મુખ્ય બોલીઓ તે વખતે બે હતી, એક ભોજપુરી અને બીજી અવધી. તો આ એ મુખ્ય બોલીઓ હતી. અવધી ભાષાની અંદર કેવા ગ્રંથો લખાયા, તો અવધી ભાષાની અંદર મલિક મોહમ્મદ જાયસીએ એક ગ્રંથ લખ્યો. જો છોકરાઓ એક વાત આની અંદર ખાસ, આ ચોથો પાઠ જે સાહિત્યને લગતો છે, સમજણ કરતાં યાદશક્તિની એમાં વધારે જરૂર પડશે કે મોહમ્મદ જાયસીએ કયું મહાકાવ્ય લખેલું, તો એને પદ્માવત નામનું મહાકાવ્ય લખેલું. તો આમાં બહુ ઊંડાણમાં એમાં સમજવાની કે પદ્માવતમાં શું આવે એ બધું સમજવાની જરૂર નથી, પણ યાદ રાખવું જરૂરી છે. જોડકામાં, 1 માર્ક્સમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં એ પૂછાઈ શકે. એવી જ રીતે તુલસીદાસે, આપણને આ તો ખબર જ હોય, તુલસીદાસે રામચરિત માનસ લખાયું. કેટલાય સંતો મહંતો એના ઉપર તો કથા પણ કરે. તો તુલસીદાસે લખ્યું રામચરિત માનસ, અને એમાંય સૌથી ઉપર નામ જો કથાઓમાં આપણે જાણવું હોય તો મુરારી બાપુ જે રામચરિત માનસને જન સુધી એને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તો આવા બધા ગ્રંથો, તો આ મોહમ્મદ જાયસી, મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત લખેલું, તુલસીદાસે રામચરિત માનસ લખ્યું. પછી બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળ્યું, એટલે બંગાળીની અંદર આમાં પણ એના સહકાર જોઈએ જે તે પ્રશાસનનો. તો બંગાળના જે સુલતાનો તો એના પ્રોત્સાહન મળ્યું એટલે કૃતિવાસે રામાયણ રચ્યું. રામાયણ એટલે નવું ન રચ્યું હોય, પણ જે રામાયણ આપણું સંસ્કૃતમાં છે એનું એને બંગાળીમાં ટ્રાન્સલેશન કર્યું હોય. એવી જ રીતે કવિ ચંડીદાસે પણ ઘણા બધા સેંકડો ગીતોની એમ કે એમને રચના કરી. પછી
ભક્તિ ગીતો લખવાની શરૂઆત બંગાળમાં થઈ. એ કોના દ્વારા થઈ? તો સંત ચૈતન્ય મહાપ્રભુ આમના દ્વારા બંગાળની અંદર ભક્તિ ગીતોને લખવાની શરૂઆત થઈ. ગુજરાતી ભાષામાં આપણે હમણાં સમજ્યા આપણા આદિકવિ નરસિંહ મહેતા, તો ગુજરાતી ભાષામાં, અને એ જ રીતે નામદેવ અને એકનાથ એમને મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. તો કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીણી, આગલા વિડીયોમાં આપણે સમજેલા રાજતરંગીણી ગ્રંથ વિશે, તો એ ગ્રંથો જે સંસ્કૃતમાં હતા એ ગ્રંથોનું સંસ્કૃતમાંથી ફારસી ભાષાની અંદર એ અનુવાદ એ લોકોએ કરાવેલો, જેથી એ ગ્રંથોની અંદર કઈ કઈ બાબતો, કેવા સિદ્ધાંતો અને શું છે એના વિશે એ લોકો પોતે જાણી શકે. કારણ કે સંસ્કૃત કે અન્ય ભાષાઓ એ લોકો જાણતા નહોતા, ફારસી સમજતા હતા. એટલે આપણા ભારતના તે સમયના મધ્યયુગના જે પણ મહત્ત્વના ગ્રંથો હતા એનો એને ફારસીમાં અનુવાદ કરાવેલો. ત્યાર પછી જે મોગલો આપણા દેશમાં આવ્યા, તો મધ્યયુગના મુઘલકાલીન સાહિત્યનો પરિચય. મુઘલો પણ આમ તો ઘણા ખરા મોગલો એ પોતે જાતે લેખકો હતા, સાહિત્યકારો હતા, અને અન્યની મદદથી પણ એમને ઘણા બધા ગ્રંથો લખેલા. મોગલ કાળની શરૂઆતથી લઈને છેલ્લા મોગલ સુધી દરેકે લખેલા. તો બાદશાહ બાબરે તુર્કી ભાષાની અંદર ગ્રંથ લખેલો તુઝુકે બાબરી, ફારસીમાં જેનું નામ થાય બાબરનામા, આપણી ભાષામાં આપણે કહેવું હોય તો બાબરની આત્મકથા, કોઈ પણ વ્યક્તિની આત્મકથા. તો બાબરે તુઝુકે બાબરી તુર્કી ભાષાની અંદર લખાવેલું, ફારસીમાં જેને બાબરનામા કહેવાય. અને જહાંગીરે તુઝુકે જહાંગીરી, જેમ બાબરે તુઝુકે બાબરી લખ્યું એમ જહાંગીરે તુઝુકે જહાંગીરી, એટલે કે જહાંગીરની પોતાની આત્મકથા, પોતાના જન્મથી લઈને એને એના શાસન દરમિયાન અને ત્યાર પછી કેવા કેવા કાર્યો કર્યા એ બધી બાબતો. આત્મકથા તો તમે ગુજરાતીમાં પણ ભણો છો, નિબંધોમાં પણ તમે ઘણી બધી આત્મકથાઓ લખતા હોય, તો એના જન્મથી લઈ અને મૃત્યુ સુધીની જે બાબતો હોય એ બાબતોનો ચિતાર એ આત્મકથાની અંદર હોય. એવી જ રીતે હુમાયુ જે શાસક હતા, અકબરના પિતા, તો હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ, અને એ ગુલબદન બેગમે, હુમાયુ તો ખૂબ નાની એવી ઉંમરમાં, સંતાનો ખૂબ નાના હતા અને પોતે મૃત્યુ પામેલા, તો એ ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા લખેલી, જેને ફારસીમાં આપણે કહેવું હોય તો કહી શકીએ હુમાયુનામા. તો આ આપણે ખાસ યાદ રાખવાનું. આમાં પણ જોડકું કેવું પૂછી શકાય, આ તો બહુ સરળ છે, યાદ રહેવું કે બાબરે શું લખ્યું તો તુઝુકે બાબરી, જહાંગીરે લખ્યું તુઝુકે જહાંગીરી. તો આની અંદર ખાસ યાદ રાખવાનું, હુમાયુની જે આત્મકથા લખી, બાબરે પોતાની લખી, જહાંગીરે પોતાની લખી, પણ હુમાયુની આત્મકથા હુમાયુની બહેન ગુલબદન બેગમ, તો એને એની આત્મકથા લખેલી. કારણ કે હુમાયુ તો ખૂબ નાની ઉંમરમાં પોતે એનું દેહાવસાન થયેલું. પછી બાદશાહ ઔરંગઝેબ, એ પણ પોતે સિદ્ધ હસ્તલેખક હતો, એટલે કે પોતે પણ ઘણું બધું લખી શકતો હતો. છેલ્લો મોગલ, મેં તમને કીધેલું કે મુગલની શરૂઆતથી લઈને છેલ્લો મોગલ શાસક સુધી બધાએ પોતપોતાના સમયની અંદર અલગ અલગ ગ્રંથો લખ્યા. તો જે છેલ્લો મુગલ બાદશાહ બહાદુર શાહ જફર, તો એ પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો, એટલે કે ઉર્દુ ભાષાની અંદર ઘણા બધા કાવ્ય સંગ્રહો પોતે અથવા તો અન્યની મદદથી એને તૈયાર કરાવેલા આ બહાદુર શાહ જફરે. એવી જ રીતે અકબરના સમયમાં પણ અકબર, કદાચ તમે ઇતિહાસ જાણતા હોય તો અકબર પોતે તો સાક્ષર હતો નહીં, એને શિક્ષણ નહોતું મેળવ્યું, પણ અન્યને સાથે રાખીને, એવું કહેવાય છે કે એના દરબારમાં નવરત્નો રાખતો. નવરત્ન એટલે એ કોઈ રત્ન કે કોઈ આભૂષણ નહોતા, પણ એવા વ્યક્તિઓ જે અલગ અલગ વિષયોમાં પોતે પારંગત હતા. તો આ અકબરે પણ એના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ, તો આવા બધા હિન્દી ભાષાના જે સાહિત્યકારો હતા એને પ્રોત્સાહન આપેલું, ને એને કારણે પણ ઘણા બધા ગ્રંથો અને સાહિત્યો રચાયેલું. અને દેશના ઘણા ભાગોમાં આજે પણ એમ કે રહીમના જે દોહા છે, જેમ તુલસીદાસના દોહા એમ રહીમના દોહા પણ આજે પ્રખ્યાત છે. અકબરે ઘણા બધા આપણા ભારતના મહત્ત્વના ગ્રંથો, એને ખબર હતી કે આમાં ઘણા બધા ગૂઢાર્થ રહસ્યો સમાયેલા છે, તો એ મહાભારત, રામાયણ, આપણા 4 વેદોમાંનો એક વેદ અથર્વવેદ, એવી જ રીતે આપણી ભગવદ્ ગીતા, પંચતંત્રની જે વાર્તાઓ, નાના ધોરણોમાં તમે પંચતંત્રની વાર્તાઓ ભણેલા છે, ખૂબ મહત્ત્વની છે. તો આ બધા મૂળ આપણા ભારતના ગ્રંથો છે, સંસ્કૃતમાં લખાયેલા. એ બધા ગ્રંથોને એનો અનુવાદ
પોતાની ભાષામાં કરી શકાય એના માટે એને આખું એક અલગ મંડળ બનાવેલું, એક આખા એવા લોકોની નિમણૂક કરેલી કે આ બધા ગ્રંથોનો અનુવાદ કરી શકે. તો એટલા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરેલી. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખેલો અને એને અકબરની આત્મકથા પણ લખેલી. આત્મકથા હોય એટલે સીધી વાત છે, એને નામ આપેલું અકબરનામા. તો ફારસીની અંદર અબુલ ફઝલનો ભાઈ હતો ફૈઝી, તો એ પણ ફારસી ભાષાનો સાહિત્યકાર હતો. સંસ્કૃત ગ્રંથો જે હતા આપણા, એમાંથી ઘણા બધા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ એ આ ફૈઝીએ પણ કરેલો. તો આ મુગલોના શાસન દરમિયાન જે ગ્રંથોનો અનુવાદ થયેલો, આ આપણા જ ગ્રંથો, અહીંયા તમને આ હુમાયુનામા જે ગુલબદન બેગમે લખેલું અને બાકીના જે ગ્રંથો ઉર્દુની અંદર અને એમની ફારસી ભાષાની અંદર લખેલું છે. તો એવી રીતે ઘણા બધા આપણા ભારતના સંસ્કૃતના ગ્રંથોનું એમને એમની ભાષાની અંદર ટ્રાન્સલેશન કરાવેલું. ત્યાર પછી હવે જોઈએ ભારતનો સાહિત્યિક વારસો, અને એની અંદર પહેલો પ્રશ્ન છે ઉર્દુ ભાષાનો વિકાસ, કે કઈ રીતે ઉર્દુની શરૂઆત થઈ. પછી તો ઘણા બધા હિન્દી ભાષામાં પણ ઘણા ઉર્દુ શબ્દો આજે પણ વપરાય છે, તે સમયે પણ વપરાતા. તો ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ ક્યારે થયો, એટલે કે ઉર્દુ ભાષાની શરૂઆત ક્યારથી થઈ, તો યાદ રાખવાનું છે મધ્યયુગ દરમિયાન એની શરૂઆત થઈ. સમય જતાં નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાતી ભારતની જે અન્ય ભાષાઓ હતી, સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાતી અન્ય ભાષાઓમાં આ ભાષા એટલે કે ઉર્દુએ પણ પોતે સ્થાન લઈ લીધું. અને એની અંદર જે જાણીતા કવિઓ થઈ ગયા, ઉર્દુ ભાષાને જાણવાવાળા કવિ તો કયા કયા, તો એક તો વલી, બીજા છે મીર દર્દ, ત્રીજા છે મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબની રચનાઓ તો હજી પણ જે પેલા કવિ સંમેલનો થાય એની અંદર પણ કવિ સંમેલન અથવા તો કવિઓની અમુક રચનાઓ તમે સાંભળી હોય તો એમાં હિન્દીની અંદર પણ ઘણા બધા ઉર્દુ શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો આ જે કવિઓ છે વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, તો આવા મહાન કવિઓ, આના સિવાયના પણ ઘણા થઈ ગયેલા, પણ આ એવા મહાન કવિઓ કે જેમણે ઉર્દુની અંદર ખૂબ સારા કાવ્ય સંગ્રહો પોતે લખ્યા. 18મી સદીમાં પછી ઉર્દુનો ગદ્ય, જેમ ગુજરાતીમાં પહેલું પદ્ય સાહિત્યની શરૂઆત થયેલી, સમય જતાં પછી ગદ્ય સાહિત્ય શરૂ થયેલું, એમ 18મી સદીની અંદર ઉર્દુમાં પણ ગદ્ય સાહિત્યનો વિકાસ થયો. સંસ્કૃતના જેટલા પણ ઐતિહાસિક ગ્રંથો હતા એ મોટે ભાગેના ગ્રંથોનું સંસ્કૃતમાંથી ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. ઉર્દુની અંદર પછી ઘણા મૌલિક ગ્રંથો પણ લખાયા અને એને અંદર મોહમ્મદ હુસેન આઝાદે લખેલું દરબારે અકબરી એક મહત્ત્વનો એ ગ્રંથ છે. અને આમ સમય જતાં પછી ભારતીય ભાષાઓમાં નવલકથાઓનો વિકાસ થયો, સાથે ઉર્દુ નવલકથાઓ પણ ધીમે ધીમે વિકસવા લાગી. તો આવી રીતે ઉર્દુનો પણ વિકાસ થયો. આ જ મધ્યકાલીન સાહિત્યની અંદર આ ખૂબ મહત્ત્વનો અને પ્રશ્ન 4 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય એવો મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. તો એમાં બધી બાબતોને આપણે આ મધ્યકાલીન સાહિત્યની અંદર આવરી લેવી પડે. તો મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સૌથી પહેલાં તો સંસ્કૃત ભાષાની અંદર સાહિત્યના રચના કરવાની શરૂઆત થઈ. મધ્યયુગની અંદર સૌથી પહેલું કઈ ભાષામાં સાહિત્ય રચાવાની શરૂઆત થઈ, તો યાદ રાખીશું સંસ્કૃત ભાષાની અંદર. આ યુગમાં પછી અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો. સમય જતાં શું થાય કે એક ભાષા ઉપર, મેં તમને આગલા વિડીયોમાં પણ કીધેલું કે એક ભાષા ઉપર અન્ય ભાષાનું પ્રભુત્વ વધતું જાય અને ત્યારે એમાંથી અમુક શબ્દો અપભ્રંશ થતા જાય. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો આપણા સુરતથી જ નજીકમાં આવેલું એક નગર છે ભરૂચ. એ ભરૂચનું ખરેખર મૂળ નામ હતું ભૃગુકચ્છ. ભૃગુકચ્છ નામના ઋષિએ નગર વસાવેલું એટલે ભૃગુકચ્છ એનું નામ હતું. પણ સમય જતો ગયો, ભૃગુકચ્છમાંથી ધીમે ધીમે ભરૂચ થઈ ગયું. તો આ એ અપભ્રંશ થઈને અસ્તિત્વમાં આવેલું કહેવાય. એવી રીતે અમદાવાદ નામનું જે શહેર આજે આપણે એને અમદાવાદ તરીકે ઓળખીએ છીએ, અહેમદ શાહ નામના બાદશાહે બંધાવેલું. એટલે અહેમદાબાદ એવું નામ હતું. હજી હિન્દીમાં અહેમદાબાદ બોલાય છે. એમાંથી અપભ્રંશ થઈ અને પછી અમદાવાદ થયું. તો આવી રીતે કેટલી એવી ભાષાઓ અપભ્રંશ થઈ અને એમાંથી આધુનિક ભારતીય ભાષાનો
વિકાસ થયો. એમાં આપણે આગળ સમજ્યા કે દ્રવિડ મધ્યયુગ દરમિયાન જે દ્રવિડ કુળની ભાષાઓ હતી એની અંદર તમિલ સાહિત્યની પણ રચના થઈ. તેલુગુ ભાષામાં પણ રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું, જેમ ફારસીમાં કે અન્ય ભાષાઓમાં રામાયણ મહાભારત કારણ કે સૌથી મહત્ત્વના ગ્રંથો હતા, તો તેલુગુમાં પણ એનું ભાષાંતર થયું. એ સિવાય વ્યાકરણ ગ્રંથો, પછી જ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યો, જે તે સમયના જે તે રીતિ રિવાજો હોય એને લગતા સાહિત્યો પણ એ સમયની અંદર રચાયા. મધ્યયુગની અંદર મલયાલમ સાહિત્યની પણ રચના થઈ. આગળ આપણે બધું જોઈ ગયા કે કઈ રીતે તમિલ સાહિત્ય રચાયું, મલયાલમમાં કઈ રીતે સાહિત્ય રચાયું, ફારસીમાં કઈ રીતે સાહિત્ય રચાયું, તો મલયાલમમાં પણ ઘણું બધું સાહિત્ય રચાયું. પછી દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના મુખ્ય બે સ્વરૂપો, એક માર્ક્સ માટે ખાસ યાદ રાખજો, એક તો વ્રજ બોલી અને બીજી ખડી બોલી. તો હિન્દી ભાષાના મુખ્ય બે સાહિત્યની અંદર ભક્તિ ગીતો રચાયા. કયા બે ભાષાની અંદર? તો વ્રજ અને ખડી બોલી, આ હિન્દીની બે સ્વરૂપો ભાષાના. પછી રાજસ્થાની ભાષામાં પણ લખાવાની શરૂઆત થઈ અને મોટે ભાગે એમાં વીર ગાથાઓ લખાઈ. વીર ગાથાઓ એટલે જે તે સમયે થઈ ગયેલા શાસકો કે જેને વીરતાપૂર્વક દુશ્મનોનો ખૂબ વીરતાપૂર્વક સામનો કર્યો હોય અને એવા કેટલાય ઐતિહાસિક અને રોચક પ્રસંગોનો એની અંદર સમાવેશ કરેલો હોય. તો શરૂઆત થઈ રાજસ્થાનની અંદર, એની અંદર એક આલ્હા, બીજું ઉદલ અને ત્રીજું બિસલદેવ રાસો. આ જે તે સમયે થઈ ગયેલા શાસકોના વીરતાભર્યા પ્રસંગો, એની વીર ગાથાઓને લગતા ગ્રંથો લખાયા. એવી જ રીતે મુલ્લા દાઉદે ચંદ્રાયન લખ્યું. અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ એ અવધ ભાષાનો એ કયો છે? ચંદ્રાયન. એક માર્ક્સ માટે પૂછાય તો યાદ રાખીશું. અને એ ચંદ્રાયનની રચના કરેલી કોને? તો કે દાઉદે. તો એના પછી સલ્તનત કાળની અંદર આપણે આગળ જે સમજ્યા એ જ વસ્તુ અહીં આપેલી છે કે સુલતાનોનું જ્યારે શાસન હતું ત્યારે એમને એની અંદર પણ ઘણા બધા જે ગ્રંથો લખ્યા એની વાત આપણે સમજવાની છે. આગળના વિડીયોમાં પણ આપણે સમજી ગયા છે કે સલ્તનત કાળની અંદર ફારસી જે છે એ ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કઈ ભાષા હતી? રાજભાષા. તો કે ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. એટલે એના આ સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દો એ ભારતીય ભાષામાં ભળતા ગયા. જેમ ઉર્દૂના અમુક શબ્દો આવ્યા, આપણે હમણાં સમજ્યા એમ હિન્દીની અંદર પણ ઉર્દૂ અત્યારે બોલાય છે, તો એમ ફારસી શબ્દોનો પણ ભારતીય ભાષામાં સમાવેશ થતો ગયો. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. આ એક એમની ખાસ વિશેષતા હતી. જે તે સમયે થઈ ગયેલા જે આવા મહાન કવિઓ અથવા સંતો એમને એમના ઉપદેશની શરૂઆત લોકભાષામાં જ કરી. કારણ કે જે ભાષા જે પ્રદેશના લોકો સરળતાથી સમજી શકતા હોય, જો એ ભાષામાં એને ઉપદેશ આપવામાં આવે તો એ લોકો સરળતાથી એને આત્મસાત કરી શકે. તો એટલા માટે એ લોકભાષામાં ઉપદેશ આપ્યો. આગળ પણ સમજેલા કે કબીરના જે દોહરા છે એ લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા અને જે પણ એને દોહરા રચ્યા એ મોટે ભાગે આગળ પણ આવી ગયું સંધુકડી બોલીની અંદર એ લખાયેલા છે. એ સમયની અંદર અવધી ભાષામાં હમણાં જે સમજ્યા એ જ બધું રિવાઇન્ડ થાય છે. મલિક મોહમ્મદ જાયસીએ એક ગ્રંથ લખેલો અવધી ભાષાની અંદર, આગળ પણ સમજેલા પદ્માવત. તો સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખેલો. આ મધ્યયુગની બધી બાબતો એક સાથે આપણે લેવાની છે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળ્યું એટલે હમણાં આપણે સમજ્યા હતા. કૃતિવાસે એક ગ્રંથ લખ્યો રામાયણ. ચંદીદાસે પણ ગીતો લખ્યા અને ચૈતન્યએ ભક્તિ ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતોની રચવાની શરૂઆત કરી. તો નરસિંહ મહેતા આપણા ગુજરાતી સાહિત્યના આદિ કવિ, લગભગ દરેક ધોરણોમાં પહેલું કાવ્ય નરસિંહ મહેતાનું જ હોય. તો ગુજરાતી ભાષામાં નામદેવ અને એકનાથ આ બંનેએ મરાઠી ભાષાની અંદર એ પદો રચ્યા, કાવ્યો રચ્યા. તો મીરાબાઈ જે મૂળ રાજસ્થાનના હતા, તો એ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં કાવ્યો લખ્યા, કારણ કે પછી એ દ્વારકા આવી ગયેલા.
કાશ્મીરની અંદર જૈનુલ અબિદીનનો આશ્રય મેળવી અને આ મહાભારત અને રાજતરંગીણી, તો આ જે મૂળ સંસ્કૃત ભાષાના ગ્રંથો હતા એને આ જૈનુલ અબિદીને આશરો આપી અને આ બંને ગ્રંથો જે હતા સંસ્કૃતના એનો ફારસી ભાષાની અંદર અનુવાદ કરાવેલો. તો એવી જ રીતે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, ટીવીમાં સિરિયલ પણ આવે છે, કદાચ તમે જોયું હોય તો એમને એક મહત્વનો ગ્રંથ લખેલો જેનું નામ હતું આમુક્તમાલ્યદા. આ નામ આપણે યાદ રાખીશું. આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ છે એ કૃષ્ણદેવરાયે લખેલો. એમાં જ આગળ સમજીએ કે ત્યાર પછી જ્યારે મોગલોનું શાસન આવ્યું ત્યારે મોગલોએ કઈ બધું લખેલું આગળ આપણે સમજી ગયા એ જ છે, પણ આખા એક પ્રશ્નની અંદર આપણે લેવાનું છે એટલે આપણે એને હવે એ રીતે સમજીશું. તો બાબરે આપણે સમજેલા કે બાબરે પોતાની આત્મકથા લખેલી તુઝુકે બાબરી, જહાંગીરે પોતાની આત્મકથા લખેલી તુઝુકે જહાંગીરી. એવી જ રીતે હુમાયુની બહેન, જેને હુમાયુની આત્મકથા લખેલી એની બહેનનું નામ હતું ગુલબદન બેગમ અને એને જે આત્મકથા લખેલી ફારસીમાં નામ આપેલું એને હુમાયુનામા. એવી જ રીતે અકબરના સમયમાં પણ અબુલ ફઝલે ફારસી ભાષામાં એક તો આઈને અકબરી નામનો ગ્રંથ લખેલો, ઐતિહાસિક ગ્રંથ તરીકે નામના પામેલો. એને અકબરની આત્મકથા પણ લખેલી. આત્મકથા હોય એટલે ફારસીમાં એને નામ આપ્યું અકબરનામા. એનો ભાઈ જે હતો આપણે સમજેલા ફૈઝી, તો એ પણ એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. સંસ્કૃતના જે ગ્રંથો છે એ સંસ્કૃતના ગ્રંથોનું એને ફારસીમાં અનુવાદ કરેલો. સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે અકબરે એક આખી અલગ ખાતાની રચના કરેલી, કારણ કે એને સમજાયેલું કે આ સંસ્કૃતના જે ગ્રંથો છે એમાં ઘણા બધા રાજકીય બાબતોને લગતા ગૃઢાર્થ રહસ્યો છે, તો એને કરેલું. એ રીતે જે છેલ્લા મુગલ બાદશાહ હતા આગળ સમજેલા બહાદુર શાહ જફર, તો એ પણ ઉર્દુ ભાષાના એક મહાન કવિ હતા. એ જ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો. એમાં પણ ભાષા સાહિત્યની અનેક મહત્ત્વની ઘટનાઓ આપણે આ બધું સમજ્યા એમાં જોઈ. આ ભાષામાં જે મહત્ત્વના કવિઓ એમાં એક તો વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, જેની રચનાઓ આજે પણ આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ. તો આવા બધા મહાન કવિઓ એમાં થઈ ગયા અને 18મી સદી દરમિયાન ઉર્દુમાં ગ્રંથો લખાયા અને એની અંદર મોહમ્મદ હુસેન આઝાદનો એક મહત્ત્વનો ગ્રંથ જેનું નામ છે દરબારે અકબરી. તો આ મહત્ત્વનો ગ્રંથ હતો. તો આ આખા વિડીયોની અંદર આપણે મધ્યકાલીન સાહિત્ય આગળ પહેલાં અલગ અલગ ભાષામાં કે ભાઈ તમિલમાં શું લખાયું, ફારસીમાં શું લખાયું, કે જૈનનું શું પ્રભુત્વ હતું અને એ ભાષાઓમાં, અને પછી આ જે આખો મુખ્ય પ્રશ્ન જેની અંદર મધ્યકાલીન સાહિત્યની અંદર કયા કયા સમયે પ્રાચીન મધ્યકાળ જે પહેલાં શરૂઆત હતી ત્યાંથી લઈ અને પછી છેલ્લે અંતમાં આ મુગલોનું જે શાસન છે ત્યાં સુધીની આપણે વાત સમજ્યા. આ વિડીયોની અંદરથી પણ તમારે જે પ્રશ્નો લખવાના છે, આ જે બોર્ડ વર્ક કરવાનું છે એ તો લખવાનું જ, અને સાથે કયા પ્રશ્નો લખવાના એ પણ તમને હોમવર્કની અંદર પીડીએફમાં આપી દીધેલું છે. સમયસર દરરોજના વિડીયો જોતા રહેજો, પ્રશ્નો લખતા રહેજો, કારણ કે જ્યારે પણ તમને મેસેજ આવે ત્યારે આપણે ઝડપથી તમારે અહીંયા પછી નોટબુક જમા કરાવવા આવવાનું હોય છે. માનો કે કોઈ વિડીયોની અંદર એકવાર જોતાં સમજ ન પડે તો એ વિડીયો ફરી જોજો, વારંવાર એનું પુનરાવર્તન કરજો, જેથી કરીને સરળતાથી જ્યાં સુધી આપણે ફિઝિકલ નથી આવી શકતા ત્યાં સુધી એમાંથી તમે સરળતાથી સમજી શકો. ઓકે, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.